જ્યાં સુધી આ સંસારમાં 5 તત્વો છે, પણ 5 તત્વોની કિંમત ક્યારે થાય? એ 5 તત્વોની વચ્ચે શુદ્ધાત્માની હાજરી હોય તો. જેમ આપણે કહીએ પરમાણુ, કાળ, ગતિ સહાયક, સ્થિતિ સહાયક અને અવકાશ એટલે કે સ્પેસ. આ 5 તત્વો ક્રિયાકારી છે, સક્રિય છે, પણ એમનું પણ એ 5 તત્વોને ચેતન બનાવનારું મુખ્ય શુદ્ધાત્માની હાજરી છે. શુદ્ધાત્માની હાજરી નથી તો પૂતગલ પણ કહેવાતું નથી. પૂતગલ એટલે પૂરણ અને ગલન. જ્યાં સુધી શુદ્ધાત્માની હાજરી છે ત્યાં સુધી આપણા બધા પૂતગલ પૂરણ અને ગલન રૂપે ક્રિયાકારી છે. શુદ્ધાત્મા એની ફક્ત હાજરી, જેમ સૂર્યનારાયણની હાજરી છે અને આખો દિવસ અજવાળું લાઈટ, એમ આ શરીરમાં શુદ્ધાત્માની હાજરી એ 10 પ્રાણ રૂપી ઘોડાને જીવતા જાગતા ચાલતા રાખે છે. 10 પ્રાણમાં 10 રથ કયા? 10 રથ. એ ટાઈમે રામાયણમાં 10 રથ રામ ભગવાનના પિતા, એમની પૌદ્ગલિક શક્તિ એટલી બધી કે કહેવાય છે, એવું કહેવાય છે કે એક સાથે 108 ઘોડા પણ એ કંટ્રોલ કરી શકતા અને દોડાવી શકતા. પૌદ્ગલિક શક્તિ કહેવાય આ બધી. પૌદ્ગલિક એટલે શરીરની વધે ઘટે ઘટે વધે. અને એ અહંકારથી એવા એમનાથી હિસાબ બંધાઈ ગયા કે એ ભાવમાં પણ એમને ચૂકવવા ભારે પડ્યા. 10 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. આ 10 રથ એટલે કે 10 ઘોડા કયા? જેવું તેવું નથી. આ એક સૂર્યનારાયણની હાજરી હોય અને ખૂણે ખૂણે પ્રકાશ પહોંચે, એમ શુદ્ધાત્માની હાજરી હોય. એક ટાંકણી પણ વાગે ને ગમે ત્યાં તરત ખબર પડે છે. પણ જો અંદર શુદ્ધાત્માની હાજરી ના હોય અને ટાંકણી નહીં, મોટો ખિલ્લો વાગે ને તોય કંઈ અસર ના થાય. કારણ કે શુદ્ધાત્માની હાજરીથી એ જીવતું ગણાય છે ને શુદ્ધાત્માની હાજરી વગરનું એ મળદું ગણાય છે. અહંકાર અને શરીરમાં પૌદ્ગલિક શક્તિ, એનો દુરુપયોગ થાય. જો અહંકાર સીધો હોય તો મોક્ષે લઈ જાય ને ઘણાને મોક્ષ પમાડી શકે. પણ આખું પદ રામાયણ સ્થૂળ રૂપે બતાવ્યું છે અને એક જ શુદ્ધાત્માની હાજરીથી એક પૂતગલમાં થતી ક્રિયા, એક પૂતગલમાં થતી ક્રિયા જ્ઞાને કરીને સૂક્ષ્મ રીતે બતાવેલી છે આમાં. કારણ કે જીવ સમજાય પણ અજીવ સમજાય નહીં. આમાં આપ્યું છે કે જ્યારે રામ વનવાસે ગયા પ્રભાતે, તો હિસાબ કેવો છે? તો કે જીવ અજીવે.
જીવ અજીવે છે, અજીવ જોડે હિસાબ, પણ જીવની હાજરી હોય એવું ભાષ્યા કરે. શુદ્ધાત્મા છે, હરેક ક્રિયા, હરેક શ્વાસોશ્વાસ, મનમાં થતી ક્રિયા, વાણીમાં થતી ક્રિયા આપણને અસર રૂપે અનુભવાય છે. ખરેખર તો પુરુષાર્થ હોય તો જ્ઞેય અને જ્ઞાતા સ્વરૂપે અનુભવાય, કારણ કે શુદ્ધાત્માની ક્રિયા એ જાણતા નથી અને શરીરની ક્રિયાને પોતાની માનીએ છે, અને શરીરની ક્રિયાને પોતાની માની એટલે રામાયણ થયું. કારણ કે એ શરીરની શક્તિ, શરીરનું બળ એને પોતાનું બળ માન્યું. હવે જ્યારે શુદ્ધાત્માની શક્તિ અને શુદ્ધાત્માની ક્રિયા જાણવાથી જીવ અજીવ બંને જ્ઞેય સ્વરૂપે દેખાય. જીવ અને અજીવ 5 તત્વ સિવાય બીજા 9 તત્વ અજીવ સ્વરૂપે છે. એમાં હું લાંબુ નહીં કરું, કારણ કે બહુ જેમ આપણી દ્રષ્ટિ આરપાર થાય ને, આ બધું આપણને અજીવ સ્વરૂપે કેમ કહ્યું અને જીવ સ્વરૂપે કેમ કહ્યું, આ સમજાય એવી વાત છે. આમાં એક નાની અમથી ભૂલ, અજાણતાથી થયેલી ભૂલ કઈ રીતે ભોગવવાની આવી, તો કે કરી હતી અજાણતાથી, પણ હતો શોખથી. દશરથ રાજાએ તીર ચલાવ્યું શ્રવણના માતા પિતા, આમાં છે અચ્છા બધું ભેગું કરી લીધું, નહીં એનો વાંધો. શ્રવણના માતા પિતા જે મૃત્યુ, એમાં દશરથ મહારાજાની ભૂલ અજાણતા, પણ એ ભૂલ કરી હતી અજાણતા, પણ એની અંદર હતો શોખ. આવો શોખ હતો કે આવું ચલાવીએ અને કામ થવું જોઈએ, કારણ કે રાજા મહારાજાના શોખ પણ હિંસક હોય. એટલે જૈન શાસ્ત્રોમાં કીધું છે ને, પૂર્વેના જન્મમાં અતિશય તપ કરેલા અને તપનું પુણ્ય આવે રાજા બનવાનું, અને રાજા બનીને એવા કામ કરે કે નરકે જાય. તપેશ્રી રાજેશ્રી નરકેશ્રી. કારણ કે રાજાના એક પણ કાર્ય 2 માટે લડે, એક સ્ત્રી માટે લડે, ભલા લડાય. અને જ્યારે એના રાજ્યમાં લક્ષ્મી ખૂટી પડે તો બીજા રાજ્ય પર ચડાઈ કરીને લક્ષ્મી લાવવી એ અત્યારે પણ રિવાજ ચાલુ છે. જે દેશ મંદીમાં આવે એટલે બીજા દેશ ઉપર એવી રીતે કરે કે એ દેશનો પૈસો અહીંયા આવે. અત્યાર સુધી ભારત દેશને બધા લૂંટી ગયા છે. આ તો એક સામાન્ય ભાવે વાત કરું છું. લૂંટી ગયા છે કે લૂંટાયા છે બધી જવા દઈએ, પણ ભારત દેશ બધા દેશોથી લૂંટાયું છે. તેમ છતાં ભારત દેશ દેવાળિયું કાઢ્યું નહીં, ગરીબ કહેવાયું નહીં. દાદા ભગવાન કહેતા, ભારત દેશને ગરીબ કહેનારો એ પોતે ગરીબ છે. એમાં ના આપણે તો માવી દઈ જવું છે, આપણે અહીંયા રહેવું નથી ભાઈ. હા, ક્યાંક આપણને આ તો એક વાત સમજવા જેવી શું છે, તો કે ભારત દેશ હજી પણ પાયામાં સંસ્કાર ટકેલા છે, સડી ગયા નથી. ભલે એના ઝાડને ફળને ભલે રોગ આવ્યો હોય, પણ મૂળિયા સાબુત છે. એટલે દાદાએ કીધું ને કે હવે તો ન થવાનું થશે ને, એના પછી જે ટાઈમ આવશે એ સુવર્ણ યુગ હશે. રામ ભગવાનના વખતમાં જે રાજ્ય ચાલતું હતું એનાથી પણ ગોલ્ડન પીરિયડ, સુવર્ણ. પણ એની પહેલાં તો બહુ બધું બનવાનું.
એક અજાણતા શોખથી કરેલું શ્રવણના માતા પિતાને શ્રવણના માતા પિતાએ કીધું કે આ જ વસ્તુ તને પણ ભોગવવાની આવશે. આ તમે આમાં જુઓ ને, આમાં મૂળ આપણા બધાની અંદર મૂળ અજ્ઞાન એ નીકળી ગયું છે. આપણા બધાની અંદરથી અજ્ઞાન દાદા ભગવાને કાયમ માટે અજ્ઞાનથી મુક્ત કર્યા, પણ હજી ઇફેક્ટ આપનારા રાગ દ્વેષ, જેને જ્ઞાન લીધા પછી ગમો અણગમો એટલે કે લાઈક ડિસલાઈક, આખું જગત રાગ દ્વેષને કાઢવા માટે મહેનત કરે છે, પણ રાગ દ્વેષ ઊભા છે કોના આધારે એ જાણતા નથી. રાગ ના કરો, રાગ ના કરો, રાગ ના કરો તો એનો ભાઈ પેસી જશે દ્વેષ, કારણ કે બંને જોડે હોય. રાગ દ્વેષ ક્યાં સુધી ઊભા છે તો કે જ્યાં સુધી અજ્ઞાન છે, પોતાનું સ્વરૂપ જાણ્યું નથી. એ સેમ વાત દશરથ રાજાને કેટલા વખત સુધી સમજાઈ નહીં. એ જુદી વાત છે કે રામ ભગવાન પછી વનવાસેથી પાછા આવ્યા ને જ્ઞાની થયા પછી ત્યારે દશરથ રાજા રહ્યા નહોતા. હતો એમનો હિસાબ સરસ, બધું સરસ, પણ જ્યારે હિસાબ બહુ સારા હોય ને ત્યારે પોતાની જાતને સાચવવી અઘરી થઈ પડે. શુદ્ધાત્મા ભૂલાય છે. દાદાએ ભગવાને શુદ્ધાત્મા આપણા બધાની અંદર પ્રગટાવી દીધો, કારણ કે જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાન સિવાય એ પણ પ્રત્યક્ષ હોય તો જ શુદ્ધાત્મા પ્રગટાવી શકે. દીવાથી દીવો પ્રગટે, છૂટેલો હોય તે છોડાવે. દાદા ભગવાને શુદ્ધાત્મા પ્રાપ્ત કરાવ્યો, પણ હજી પણ આપણી અંદર આમાં નીકળતા ખાલી થતા રાગ દ્વેષ એ શુદ્ધાત્માને ભૂલાવી દે છે. અને વ્યક્તિના દર્શન કરાવે, વ્યક્તિના દર્શન કરાવે તોય વાંધો નહીં, પણ વ્યક્તિની ભૂલોના દર્શન કરાવે. તમે જમવા જાઓ તો જમવાની થાળીમાં શુદ્ધાત્માના દર્શન કરવાનું ચૂકાઈ જાય. ના પણ ચૂકાય અને ચૂકાય પણ ખરા, એવું કંઈ જરૂરી નથી કે ચૂકાઈ જ જાય. પણ શાક છે એ શાક ખવાય છે તો શુદ્ધાત્મા હોય તો જ ખવાય. જેની અંદર ભગવાન ના હોય એ વસ્તુ ખવાય નહીં. સમજો ગમે તેટલી ભૂખ લાગી છે, ખાઈ શકું? આ પેન ખાઈ શકું? ના. તો આપણને જે શુદ્ધાત્મા આપ્યો છે ને એ ક્ષણે ક્ષણે એની હાજરી વર્તાય અને એની હાજરી છે એવું આપણને એવો શુદ્ધાત્મા આપ્યો છે દાદાએ. આ પૂતગલને પણ આનંદમાં લાવી શકે એવો શુદ્ધાત્મા પદ આપણને આપ્યું છે. ક્ષણે ક્ષણે શુદ્ધાત્માની હાજરી વર્તાય. જેમ આપણે કહીએ ને કે કપડા પર પેલું પરફ્યુમ છાંટીએ ને, દેખાય નહીં, પણ જ્યાં જાઓ ત્યાં એની હાજરી ખબર પડે કે આ ભાઈ છાંટીને આવ્યા છે, નાઈને નથી આવ્યા. એટલે સોરી, નાઈને આવ્યા હોય પણ કોને આવે? કારણ કે જનરલી આ એક ફેશન, એક શોખ, એક મનને નબળું પાડવાની એક રીત છે. આ મન બહુ નબળું પડી જાય. કે જે વસ્તુ તમને જરૂર નથી. એકવાર દાદા ભગવાનને કાનમાં પૂમડું નાખેલું, જે આવ્યા હતા ને, દાદા અત્તર છે રાખો ને, તો કે મારી અત્તર સામે આ પૂમડું ક્યાં અત્તર સુગંધ આપશે? કે તું રાખ, તારી સુગંધ બીજે આવે, અમારી સુગંધ એમનેમ આવે છે.
તો આ જે નીકળે છે ને એ શુદ્ધાત્માની હાજરી વર્તાય છે, પણ આપણને શુદ્ધાત્માની કિંમત થતી નથી. આપણી ભૂલો સામેવાળાની ભૂલોની કિંમત કરાવે. મહાત્માઓ સાંભળો છો ને? સુઈ નથી ગયા ને? નહીં તો જોકું આવી જશે. એટલે જ જોકું આવે, કારણ કે જેટલી વાર જાય ને એટલે એ ચાની અસરે આપે. કાં તો એસિડિટી થાય. આપણને આપણી ભૂલો બીજાની ભૂલોની કિંમત કરાવે, પણ આપણી અંદર રહેલા શુદ્ધાત્માની કિંમત થવા ના દે. હું ભૂલવાળો છું ને, તો મને જયમેશભાઈમાં ભૂલોની કિંમત કરાવશે. જયમેશભાઈ પાસેથી મારે શું લેવાનું છે અથવા તો શું મારે પ્રાપ્ત કરવાનું છે એની કિંમત કોણ કરાવતું નથી? તો કે આપણી અંદર રહેલી ગમતી રાગ અને દ્વેષ. મહાત્મા સાંભળો છો ને? રાગ અને દ્વેષ. અમુક ભૂલો બહુ ગમે, કરવી ગમે, જેને દાદા ભગવાને શાસ્ત્ર પ્રમાણે અનુકૂળ કશાયો કયા. અનુકૂળ કશાયો. પ્રતિકૂળ તો સમજાય, પ્રતિકૂળ કશાય સમજાય, દ્વેષના આધારે બધું. અનુકૂળ કશાય જે તમને ઠંડક આપ્યા કરે. તમને એટલે મને હું આવી ગયો એમાં. નહીં તો પાછું થશે આ ભેદભાવ કેમ? અનુકૂળ કશાય એટલે ગમતી ભૂલો, ગમે એવી ભૂલો. હવે શુદ્ધાત્મા થયા, આ ભાગ શુદ્ધાત્માની હાજરીમાં જાગૃત કહેવાય. હવે એને ગમે છે, જે ભૂલો ગમે છે, શું એને ખબર નથી આને? મહાત્માઓ બોલો ને, બીજે ક્યાંય જોતા નહીં, નહીં તો તમારો સમય. જે આ ભાગ છે એને જે ભૂલો ગમે છે એ ભૂલ કહેવાય એવું ખબર છે કે નથી ખબર? બહુ સરસ વાત સાચી કરી. કારણ કે ખબર છે એટલે છુપાવે છે. ભૂલો એવી રીતે છુપાવે જાણે કોઈએ 1 કરોડની બેગ આપી હોય ને એવી રીતે એક એક ભૂલો છુપાવે. કેમ છુપાવી ગમે છે? આ ભૂલોને છુપાવી કેમ ગમે છે? ઘરમાં ઝઘડા થાય, ઘરમાં જેમ તેમ બોલે, ઘરમાં ઘરને ઉઘાડું પાડે, ઘરમાં ન બોલવાનું બોલાય અને પાછું બધું ઢાંકીને ફરવાનું. આ દાદા ભગવાને આપણી જાગૃતિ ન ગમતી ભૂલો નથી ખાઈ જતી. આપણી જાગૃતિ આ જ્ઞાન લીધા પછી જે ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કીધેલું, હે ગૌતમ સીધું જોજે. ગૌતમ સ્વામી પરમ શિષ્ય અને એમનો રાગ ભગવાન મહાવીર સ્વામી પ્રત્યેનો એટલો અદ્ભુત, ભલે શાસ્ત્રમાં પ્રશસ્ત રાગ કીધો, પણ એટલો બધો અદ્ભુત આવો રાગ હોઈ શકે નહીં. તેમ છતાં ભગવાને એને કહ્યું, ગૌતમ સીધું જોજે, એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. પ્રમાદ એટલે શું? આળસ. એ જ ને. અને આપણી ભાષામાં પ્રમાદ એટલે શું? શુદ્ધાત્મા જોવાનું ચૂકી જાય તે. અને બીજી રીતે પ્રમાદ શું? તો કે જે ભૂલો તમને સુખ આપે છે એ વારંવાર કરવી ગમે. એક જ ઘરમાં રોજ જે 2 વ્યક્તિ જોડે ઝઘડો થાય, રોજ જે ઝઘડો કરવો ગમે. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, એટલા 10-10 વર્ષથી
તમને આ ઝઘડો ગમે છે તો કે નથી ગમતો, તો પછી ટક્યો કેમ આટલા વર્ષ? વાત સમજાય મહાત્મા? ચાલો પદલો હવે, ચાલો એકાદ, કારણ કે આ સમજાય છે ખોખાલીને બોલો, સમજાય છે ભાઈ. હા, સમજાય છે. પેલી સવારવાળી વાત થોડી ક્લિયર કરવી હતી હે કે ભૂલો દેખાય છે પણ જોવા વાળો તૈયાર નથી, એ જરાક એક્સપ્લેન હા, એ પોતે ભૂલોના પક્ષવાળો, પક્ષ લે છે એટલે. ભૂલોના પક્ષવાળો. હમ કારણ કે જે ભૂલ કર્યા પછી એને સુખ આવે, નિયમ છે આ સમાજમાં કહો કે આ દુનિયામાં કહો, જે વસ્તુ તમને સુખ ના આપે ને એને તમે બાય બાય કરી દો. સમજો કે આ પગમાં કંઈ વાગ્યું છે, ડાયાબિટીસ છે ને પગ સડે છે, અતિશય દુઃખ આપે છે, તો છેલ્લે શું ઉપાય કરો? કપાઈ નાખી. કાપી નાખે. હા, નિયમ છે આ દુનિયાનો. જે વસ્તુ તમને દુઃખ આપે એની જોડે વ્યવહાર તમે કરો જ નહીં, નહીં. અને જે વસ્તુ તમને સુખ આપે એની જોડે તમે વ્યવહાર તોડો જ નહીં. હા, બરાબર. હવે વાત ક્યાં છે બીનાબેન? અહીંયા આપણી વાત આ જ્ઞાન લીધા પછી એક જ ઘરમાં એક જ વ્યક્તિ, ભલે 2 હોય 4 હોય, પણ એટલા જ ને, ઘરમાં 4 તો એના એ જ ને. હા, તો છેલ્લા 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ એની એ જ ભૂલો થાય, એના એ જ ઝઘડા, એનો એ જ વાત, એની એ જ કંકાસ. કેમ? આ કહેવા માટે સરસ છે, હિસાબ શું કરીએ, કારણ કે જ્ઞાની છીએ ને. હિસાબ હિસાબ છે, શું કરીએ? પ્રતિક્રમણ કરું છું પણ કંઈ, પણ પ્રતિક્રમણ શાના માટે કરે છે? એ સુધરી જાય એના માટે, હું સુધરી જાઉં એના માટે. જનરલી બધા સામેવાળો સુધરે એના માટે જ કરતા હોય કે હું પ્રતિક્રમણ કરું ને બધું સારું થઈ જાય, પોતાની ભૂલ ના કરે. પ્રતિક્રમણ જે શબ્દ છે એ ભગવાન મહાવીર સ્વામીએ છેક સુધી ટકાવી રાખ્યો, આગળથી આવતો. અને એમાંય આ કાળમાં એકદમ ગાઢ આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે નક્કીપણું, સાદી ભાષા લો ને. અપ્રત્યાખ્યાન સમજાય, પ્રત્યાખ્યાન સમજાય, પણ આ દાદાએ જે આપણને બતાવ્યું કે ફરી ક્યારેય ન થાય એવો હું નિશ્ચય કરું છું. દરેક ભૂલ પાછળ દાદાએ કીધું છે કે હું માફી માંગુ છું અને ફરી ક્યારેય ન થાય. હવે જે બોલાય છે ને એ ભલે બોલાતું હોય, પણ એમાં એ વસ્તુને કિંમત થાય છે બોલવામાં. આજે હું મારા ઘરમાં, મારી ઘરની વ્યક્તિ હોય, મા બાપ હોય, ભાઈ બહેન હોય, પતિ પત્ની હોય, ઝઘડીએ. કેટલા દિવસ તમને ઝઘડવું ગમે છે? તો કે બિલકુલ ગમતું નથી. તો આ ટક્યું કેમ? તો કે પોતાની કરેલી ભૂલો એને બહુ ગમે છે એટલે એનું ઉપરાણું લેવું ગમે છે. હું મારા મા બાપને દુઃખ આપું છું, એમાં મેં દુઃખ આપ્યું નથી, જે વાત છે તે કરું છું. હું મારા બાપની ભૂલ હોઈશ તો મોઢે કહી દઈશ. મને ભૂલ સમજાય છે ખરી, પણ એ ભૂલ એવી ગમે છે કે એનું પ્રોટેક્શન કર્યા વગર હું રહી શકતો જ નથી. બરાબર. એકની એક વાત. હવે એક ભૂલનું ઉપરાણું લો, બીજી ભૂલનું ઉપરાણું લો ને, એટલે તમને છે ને સામે બધો વ્યવહાર એ ભૂલવાળો દેખાય, પોતાની નહીં. સામેવાળા. હા, અત્યારે તમે જુઓ, જ્ઞાન પામ્યા, જ્ઞાન દીક્ષા પામ્યા, શુદ્ધાત્મા થયા, પણ એક નાની અમથી વાત પણ આપણે દૂધમાં સાકર ભળે એમ ભેળવીને ઓગાળી શકતા નથી. કેમ? આપણે કોઈને કહીએ ને કે અમારા ઘરમાં ઝઘડો થયો ને આવો, ઓહો આમાં આટલું બધું, આમાં આટલો બધો ઝઘડો,
એક બાથરૂમમાં ગરમ પાણી આવતું નહોતું ને કેમ આવતું નથી એ બોલ્યા, એમાં પાણી તો એનું એ રહ્યું પણ બંને ગરમ થઈ ગયા. એ કેમ? એટલે દાદા કે આવડું આશ્ચર્યકારી અક્રમ વિજ્ઞાન મળ્યું, શુદ્ધાત્મા થયા, તેમ છતાં શુદ્ધાત્માનો સ્વાદ કેમ આવતો નથી? તો કે હજી અનુકૂળ કશાયો બરફ કરતા પણ સુપર ઠંડક આપે. દાદા કહેતા કે મુઓ પાસબુક જોઈને હરખાય. દાદા એ મુઓ શબ્દ તો દાદાના મોઢે સારો લાગે, આપણે કોઈને કહેવા જઈએ તો સામે પડે બે. શું મુઓ શબ્દ વાપર્યો છે? જીવતા છતાં મરેલો. શું કેવું પડે યાર? જેને આખું જગત જીવતું માને છે એને દાદા ભગવાન મરેલો જ જુએ છે. શું કેવું પડે એને? એના માટે શબ્દ મુઆ. મુઆ જેને કહે તે તો અજર અમર તપે. શું સાલી વાત! આપણને થાય કે આ ગાળો આપી? અરે ના, કરુણાથી બોલ્યા. જગત આખું જેને જીવતા કે છે, આ જીવે છે બધા, ત્યારે દાદા કે છે આ મરેલા છે. તો કે કેવા મરેલા? તો કે પેલી ગરોળીની પૂંછડી બારીમાં આવી જાય અને કપાઈ જાય ને પૂંછડી હલ્યા કરે કે નહીં થોડોક ટાઈમ, એવું છે આ. એવું છે. હા, પણ કે ના, અનુકૂળ ભૂલો, ઠંડક આપનારી ભૂલો. એકના એક રૂપિયા વારંવાર ગણવા ગમે કે ના ગમે? બહુ ગમે, બહુ ગમે. છે કઈ તમારી પાસે બહુ ગમે? બહુ ગમે એટલે જ ગમે ને. આ બે જણા બોલ કરે છે બહુ ગમે યાર. આ બેને ક્યાં પૂછ્યું મેં? હા, એટલે જે ગણતો હોય એને જોવું ગમે એમ કહેવા માંગે છે કે તું ગણ્યા કર, ત્યાં સુધી તો કોઈને ડિસ્ટર્બ નહીં કરે. કોઈને પણ કોઈ પણ વાતમાં લાવીને રૂપિયા કમાવા ને રૂપિયા બનાવવા એ ભૂલ ગમે કે ના ગમે? ગમે. કોઈને પણ કોઈ પણ વાતમાં લાવીને આ છેલ્લો માલ છે, સારામાં સારો છે, હવે આ ક્વોલિટી આવવાની નથી, આ તો જે હોય તે, હવે આ ક્વોલિટી આવવાની નથી, આ ક્વોલિટી છેલ્લી છે. આ તો દાદા ભગવાનનું છે ભાઈ, શું કહીએ હવે? દાદા ભગવાન થકી છીએ. તો કે આ બધું બોલીએ, માલ આપીએ, વેચાઈ જાય, એ ભૂલ ગમે કે ના ગમે? ગમે, ગમે. તમે તમારા ઘરમાં, આપણે બધા આપણા ઘરમાં ઘરની વ્યક્તિ જોડે દુઃખ થાય એવું બોલીએ અને પેલો સ્વીકારી લે, તો એ જે દુઃખ થાય એવું બોલ્યા એ ગમે કે ના ગમે? બહુ ગમે કે મારી વાત સાચી હતી, જોયું. હું તમને કહેતો તો, હું તમને કહેતો તો, હું તમને કહેતો તો. મેં તમને કહ્યું 2 બેડરૂમ ભલે લે પણ ટોયલેટ બંનેના સેપરેટ રાખ. કા મારે રોજ એ મારે હરડે લેવો પડે છે. હવે આ કોઈ પણ વાત છે સામાન્ય, એની પાછળનો આશય શું છે? એની પાછળનો મેં કીધું કે તમે 2 બેડરૂમ લો, 2 બેડરૂમ લો, લઈ લો, બધું સેપરેટ, બહુ સરસ કર્યું, વાંધો નહીં, થઈ ગયું. પણ એની પાછળનું તમારી અંદર આશય ભૂલવાળો હતો કે ભૂલ વગરનો હતો? ભૂલવાળો હતો. હવે એ ભૂલ કરવી ગમે કે ના ગમે? ગમે. અત્યારે તમારાથી કોઈ છેતરાઈ જાય, ઘરમાં મા બાપ હોય, મા બાપ તો પાનખર કહેવાય, ખર્યું પાન કહેવાય. હવે એ મા બાપને કહીએ કે તમે બીજે રહેવા જાઓ, હવે માંડ આગળનું પગલું દેખાતું હોય, એને થાય કે પાણી પડ્યું છે, એટલે કંઈ નથી પાણી પડ્યું, પોલિશિંગ કરાવી છે આ ટાઇલ્સને. હવે જેને દેખાતું ના હોય એને આપણે કહીએ કે હવે તમે જુદા રહો.
ઘરડા ઘરમાં, જેને દાદા ભગવાન કહેતા હતા નિરાંત. હા, દાદા ભગવાને શબ્દ આપ્યો છે કે આપણે નિરાંત શબ્દ વાપરશું. વૃદ્ધાશ્રમ સારો ના લાગે. આપણા મહાત્માઓ પાટલી ઉંમરમાં આપણું કામરેજ મંદિર બંધાય છે, એની પાછળ આપણે કરશું. શાંતિથી શ્રીમંત સ્વામીના દર્શન થાય, આ થાય, અને નિરાંતે પાછલી જિંદગી એના જ્ઞાન અને એની સત્સંગ કર્યા કરે. બીજી કોઈ પંચાયત, નિરાંત શબ્દ વાપરશું. હવે આપણને આ ખબર પડી, આપણે આપણા મા બાપને મૂક્યા આવ્યા અને મા બાપ જતાય રહ્યા. આપણે દર મહિને ખાલી આપવાના જોઈએ ને, જે હોય કે 5,000 7,000 એવું જોઈએ ને. મોંઘું તો તમારા જેવાનું બીજું ચાલે નહીં, એટલે બાકી 3,000માં ગુજરાતમાં રાખે છે. આ તો જો મોંઘું વાળો 2500માં વધારે મોંઘું હોય તો મા બાપને ઘરે લાવવા પડે, તો ઓર મોંઘું થાય પાછું. આ તો ક્યાંય નથી રહેવા દેતા, નથી એમ જવા દેતા, નથી ઘરમાં લાવવા દેતા. તો શું પ્લેટફોર્મ પર રહેવું? હવે મા બાપને મૂકી આવે ત્યાં સારા હોય, આ હોય. 1 મહિનો આ છોકરો જશે, બીજો મહિનો આ છોકરો, 2 કે 3 જ હોય ને છોકરા તો કેટલા હોય, 3 મહિના કે 4 મહિના. રાખજે, સાચવજે, શાંતિથી રે. મા બાપને પણ હૃદય પર પથ્થરો મૂકીને હસતું રાખવું પડે. કારણ કે અમુક વાર ડૉક્ટરની દવા કરતાં એક નજીકનો વ્યક્તિ આવીને મળે ને, એમાં તબિયત સારી થઈ જાય. કે તને કેમ છે, સારું છે, દવા લીધી તોય સારું. કારણ કે ઇન્ડિયન છીએ ને, ઇન્ડિયન ના હોય. હવે આ ભૂલ કરી છે એવું લાગે? ના લાગે. આ ભૂલ કરી એ બરોબર ડિસિઝન લીધું એવું થાય? તો કે થાય. એવું જ થાય. આ એક અત્યારે ભલે ધર્મની વાત કરો, જ્ઞાનની વાત કરો, આ પુસ્તકની વાત કરો, પણ જ્યાં વ્યવહાર જે લાવ્યા છે, અને વ્યવહારમાં જે ભૂલો આપણને જે ગમે છે એ વધારે છે, એના લીધે શુદ્ધાત્મા હાજર. કારણ કે ભૂલો ગમે છે એટલે શુદ્ધાત્મા ઓછો ગમે. જ્ઞાનીએ આપેલું જ્ઞાન ઓછું ગમે, અને જ્ઞાનીની કિંમત પણ ઓછી થાય. કારણ કે જે ભૂલો કરવી ગમે છે એ વધારે છે, અને જે ભૂલો કરવી ગમતી નથી એ ઓછી છે, એટલે પ્રતિક્રમણ પણ થાય છે એના. એટલે આપણે કહીએ ને કે પ્રતિક્રમણ થાય છે તો થાય છે. રોજે થાય છે તો કે થાય, ના થાય. કારણ કે જે ભૂલ ગમતી નથી એ ઓછી દેખાય છે, ઓછી છે, એટલે એના પ્રતિક્રમણ થાય. અને જે ભૂલ ગમે છે અને કરવી ગમે છે એના પ્રતિક્રમણ કેવી રીતે કરો? દેખાતી ન હોય તો કેવી રીતે કરે પ્રતિક્રમણ? દેખાય તો છે એટલે તો છુપાવે છે, પણ પ્રતિક્રમણ ના કરવા દે. પ્રતિક્રમણ કરે તો એ ભૂલ ધોવાઈ જાય, તો ફરી સુખ લાવવું ક્યાંથી? બરાબર, ભૂલમાંથી જ સુખ લે છે. હા, અમારે ત્યાં એક ગાંડો હતો, ગાંડો છે અત્યારે, આમ એવો જ છે. અને એની જોડે હું બેસું, એ થોડો એવો છે આમ. એટલે અમારા સિંગોદમાં હોય 1-2 નીકળે એવા. આ યુટ્યુબમાં છે ને અમારા ગામવાળા બહુ જુએ, એટલે કે તમે આવો નહીં, ગામમાં આવો, બતાવીએ. એ લોકો જુએ જ. આ બેઠો તો એ પૈયા કાઢે જ નહીં. પૈયા તો કાઢવાનું નામ જ નહીં લેવાનું. આપણે કહે કે તારે પૈયા કાઢવાના છે ને વડાપાઉં, મને ભૂખ જ નથી. મેં કીધું આને ગાંડો કોણ કે? મને જવાબ આપ્યો, બોલો. હવે પેલો મન બુદ્ધિનો, એને કેટલા વર્ષનો થયો નથી ખબર, ભણવે ખબર નથી, ભણેલો જ નથી, નામ લખતા આવડે નહીં, વાતો. મેં કીધું આજે તું તારા પૈસાથી અમને ખવડાવજે. અત્યાર સુધી તે ખાધું, હવે તું ખવડાવ.
તો કે આજે તો મને ભૂખ જ નથી કે. મેં તો તારી તો મેં તો ક્યારે તને ભૂખ લાગશે? તો એ તો ખબર નહીં કેમ કે. પછી મેં કીધું કંઈ વાંધો નહીં, આજે પેલા ભાઈ ખવડાવવાના છે અને છે બટાકા વડા છે ને છેલ્લે કુલ્ફી છે તો ભૂખ અને લાગે. હા, તો મેં કીધું તું આવજે ખાવા. તો કે કંઈ નહીં એમ કે તમે કીધું તો ખાવા આવા કે. એટલે મેં કીધું મેં કીધું એટલે આવા. હવે જુઓ, બીજી બધી રીતે સંસારમાં એ પેલો કહેવાય, મેન્ટલી પેલો કહેવાય કે જે કશામાં કામ નહીં. પણ જવાબ રૂપિયા વાપરવાના. પછી મેં કીધું તારું પાકીટ તો બતાવ. તો કે કેમ? બેટું મારે કંઈ કામ નથી, ખાલી પાકીટ જોવું છે. લા 2-4 મિનિટ કાઢી પછી ધીરે રહીને પાકીટ કાઢ્યું. મેં કીધું પૈયા મૂકેલા છે? તો કે આ છે ને. તે એણે શું કરેલું ખબર? એક કટકો 100ની નોટનો ને એક કટકો 50ની નોટનો એ બેને ચીટકારી દીધેલા. તે હો નહીં વાપરે, તે પણ વાપરે નહીં. મેં તો આ બેને કેમ ચીટકાડેલા? તો કે ભલે ને રહ્યા 50 અને 100 એટલે કે 150 થાય ને કે. એ તારી જાતને. હવે તમે કહો, આપણે કહીએ મેન્ટલી આમ છે તેમ છે, નથી સમજાતું. પણ એને એની ભૂલોનું સુખ આવે છે. તો ભૂલો ઉપર કઈ રીતે બોલવું ને કઈ રીતે કેવું એ ક્યાંથી આવ્યું? કે કહેવાય શું? મેન્ટલી પહેલો. મેન્ટલી પહેલો. એને આપણે કહીએ ને ખુરશી ગોઠવી દે તો બે ખુરશી ગોઠવે, પછી બાથરૂમ કરવા જતો રહે, પછી 2 જણને પકડી લાવે, ચાલ ખુરશી ગોઠવી દે. બોલો કેવી ખબર પડે, એવી ખબર પેલા પડે. મેં કીધું હવે કહેવાય શું? તો કે બહાર સ્થૂળ ભાગ સમજવા જેવું છે. આ વાત આપણે જે બધું મિક્સ કરીએ છીએ ને, બહારનો ભાગ દેખાય છે ને, આ બહારનો ભાગ દેખાય છે ને, એ આખી વસ્તુ જુદી, અંદર થતી ક્રિયા જુદી. હવે એનો બહારનો ભાગ એવો છે કે કોઈ રીતે જાય, નોકરીએ જાય એટલે એક જણ એ હોય ને મારા જેવા હોય તો એમ કે જા ત્યાં જઈને એ પેમેન્ટ આપે, લઈને જ આવજે. તો સવારથી હાંજવેર બેસે પણ પેમેન્ટ લીધા વગર નહીં આવે. પણ પછી બીજું કોઈ કામ નહીં કરવાનું. ચાલો એમ કે હું નીકળું કે. શેઠ હોય તો કે હું ચાલ્યો. હા, પછી બીજા દિવસે તો કે આજે હું નહીં આવવાનો. કેમ નહીં આવવાનો? તો કે અમારે તો આપતો પુત્રો આવવાના છે ને સત્સંગ રાખેલો છે એટલે મારે ઘરમાં બહુ કામ છે એટલે નહીં અવાય કે. હવે એને ખાધા સિવાયનું કોઈ કામ ના હોય, બરોબર ચાલે. અને ખાય એટલે કેટલું ખાય. તે મેં કીધું પાછળ બૂચ મારેલું છે, આટલું જાય છે કાં તારી અંદર? કારણ કે ઇન આઉટ બંને ચાલવા જોઈએ. હવે એને બીજી બધી રીતે છે, પણ એને એની ભૂલ છુપાવવાની આ ક્યાંથી આવે છે આ વાત? અથવા એના ભૂલનું ઉપરાણું લેવું, રૂપિયા સાચવવા, રૂપિયા બચાવવા, રૂપિયા વાપરવા નહીં. અને આ કર્યું. મેં ખાલી એને કીધું કે આજે આપણે ભોજનાલયમાં લાડુ મૂકેલા છે અને લાડુમાં ₹2 નાખેલા છે, એટલે આજે લાડુ લેજે. પહેલાં મેં કીધું બુંદીના લાડુ ભાવે? તો કે એ નહીં ભાવે, બુંદીના લાડુ ન ખાવ. મેં કીધું આજે ભોજનાલયમાં બુંદીના લાડુ છે અને એમાં ₹2, ₹5, ₹10નો સિક્કો નાખેલો છે, એટલે તું તોડે ને તો તું લાડુ ખાય તો મારો બેટો 10 લાડુ તોડી નાખ્યા. એટલે મેં કીધું 1 લાડુ તૂટ્યો તને પૈયા મળ્યા? તો કે એમ જ પડેલા છે, ત્યાં જવું નહીં એમ કે કાઉન્ટર પર. તો આજે ₹100 થઈ ગયા એમ કે. મેં કીધું ₹10 તો કે હું તો ચાલ્યો ઘરે, મેં ખાધું નથી કે. એક કઈ ખાધું નહીં, ખાલી રૂપિયા લઈને ચાલ્યો. મેં કીધું આ ભૂલ કરવી એને ગમે છે. હવે કરવી ગમે છે તો એની વાત કે તો કે જો તા મૂકેલા જ છે, બધા માટે મૂકેલા છે. કેમ એને ભૂલ કરવી ગમે છે? હવે જે ભૂલમાંથી સુખ આવતું હોય ને ત્યાં શુદ્ધાત્માનું સુખ ગમે જ નહીં. એટલે દાદાએ શું કીધું? આ કાળમાં ગમતી ભૂલો બહુ લાવ્યા, ગમે એવી ભૂલો.
ન ગમે એવી ભૂલો ઓછી છે અને ગમે એવી ભૂલો એટલે કે સુખ આપે, જે ભૂલ કર્યા પછી સુખ આવે એ વધારે છે. એટલે એ ભૂલો પકડવી તો એને ખબર પડે છે આય છે, પણ પ્રતિક્રમણ કરવા દે નહીં. કારણ કે સુખ ચાખનારો આ સેમ વાત આમાં રામાયણમાં કારણ કે શોખથી કરેલી ભૂલો થઈ અજાણતા, રિઝલ્ટ આવ્યું અજાણતાનું, પણ એને ચાલુ કરેલી શોખથી. હવે જ્ઞાન લીધું, આપણને થાય અત્યારે શું થાય કે શરીર વીક છે, નબળું છે, જરીક સુકાઈ ગયું છે, બહુ પતલો થઈ ગયો છું. એમાં પાછા 4-5 જણા આવીને આની વાતો કર્યા કરે, બહુ તમે પહેલાં દેખાય, પતલા દેખાય, તો બીજો કેવો દેખાવાનો હતો, જાડો થાવ તો કે બહુ જાડા થયા. એટલે પણ એક જગ્યાએ તો ટકવા દો, કાં પતલામાં ટકવા દો, કાં જાડામાં ટકવા દો. માપસર કોને કેવું? તો આ હોય ને એટલે આપણને થાય કે જરીક આમ છે તેમ છે, લાવ ત્યારે થોડુંક ખજૂર ખાઈ લો, થોડું ડ્રાયફ્રૂટ, થોડી તાકાત આવે, આ આવે. હવે અંદર ભૂલ થાય અને ખવડાવે આને, ભૂલ કરે અંદર કે તાકાત આવે, તાકાત આવે. એ કોણ જ્ઞાન આપે છે? આ નહીં, આની ઉપર માલિક બનેલો અંદર બતાવે, તાકાત આવે. શું કરું તારે તાકાત લાવીને? તો કે જરીક આર્ગ્યુમેન્ટ થાય ને, કોઈની જોડે વાત કરવી હોય તો આમાં બોલવામાં થાકી જવાય છે. કારણ કે તાકાત આવ્યા પછી કંઈ એનો ઉપયોગ તો સીધો થવાનો નથી. એટલે પછી કોઈ કીધું હોય કે આ તમે ખાશો ને તો તમને 2 જ દાડામાં ઊભા થઈ જશો, એવો ઊભો થયો કે બહાર જ નથી નીકળતો. હવે આ જ્ઞાન આપે અને એ જ્ઞાન અંદરવાળો આને આપે. અંદરવાળો માને છે, શું કહે છે? આવું ખાઈએ ને તો તાકાત આવે. ખવડાવે કોને? આને. આને તાકાત આવી તો વાપરે કોણ? આ કે અંદરવાળો? તાકાત આવી આને, વાપરે કોણ? અંદરવાળો. શાના માટે? જે ભૂલમાંથી સુખ આવે એ કરવા માટે, ભૂલને પ્રોટેક્ટ કરવા માટે. એટલે આનો ઉપયોગ ક્યાં કરે છે અંદરવાળો? આને નબળાઈ આવે ને તો એમ કે હા વીકનેસ છે, વીક આ પડ્યો છે. અને અંદર બોલનારો તો ખાલી ડ્રામા કરે. ડ્રામા એટલા માટે કરે કારણ કે એનું ધાર્યું થાય નહીં. કારણ કે આ વીક પડે એટલે એને જ્યાં જવું હોય ત્યાં જવાય નહીં, એને કંઈ ખાવું હોય તો ખવાય નહીં, એને કંઈ બોલવું હોય તો બોલાય નહીં, 2-4 વાર કંઈક કરવું હોય તો કરાય નહીં. કારણ કે આ વીક પડ્યો એટલે એનું ધાર્યું થતું અટકી ગયું. હવે ધાર્યું થતું અટકી ગયું એટલે આને પાછો તગડો બનાવે. તગડો બનાવીને એનું ધાર્યું થાય એના માટે આને વાપરે. બરોબર? બરોબર. પ્રતિક્રમણ કોણ કરે આમાં? હવે તમે શું કહો? નિમેશ આનંદે ભૂલ કરી, જયમેશ આનંદે ભૂલ કરી, કારણ કે દેખાય એની કાઢો ને. ભૂલ કરનારો પ્રતિક્રમણ કરવા દેતો નથી. કરેક્ટ. અને જેણે ભૂલ કરી નથી એ બલીનો બકરો બન્યો, એને દંડ પડે. એ દાદા ભગવાને કીધેલું. સ્વામી વિવેકાનંદ બ્રહ્મચર્ય પાડે, બહુ સરસ બ્રહ્મચર્ય. એકવાર એની દ્રષ્ટિ બગડી. તો કે દ્રષ્ટિ બગડી? આંખોય બગાડી? આંખમાં લાલ મરચા નાખી દીધા. લાલ મરચા બગડી કેમ? તો દાદા કે જુઓ આવું થાય. એમાં આંખનો ક્યાં દોષ હતો? દોષ આંખનો ક્યાં હતો? એ તો તારી પોતાની નબળાઈનો હતો. તે આંખોનો ઉપયોગ એવો કર્યો, આંખોય નહોતું કીધું કે હું દ્રષ્ટિ બગાડું, તો આંખને શું કામ દંડ આપ્યો? અત્યારે તમે જોજો બધા, તમારે આપણે બધાએ ધર્મ કરવો છે ને, ઉપવાસી કોને રાખશું? આને 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 બોડીને. હા, અને પછી શું કહેશે? ગયા ને બધા છે 1-2 જણા નહીં. એકાસણું વાળા કોણ કોણ હતા? હા, એ એવા બેસે કે 2 ટાઈમનું ઘટકી જાય.
હવે એ કોણ ખવડાવે છે એને? મારે એકાસણું છે, મારે એકાસણું છે, મારે એકાસણું છે, મારે એકાસણું. આ કોણ અંદર માળા જપાવે છે? અને પછી ભૂખ્યા કોને રાખો છો? બિચારાને. તો દાદા ભગવાને કીધું આખા દિવસમાં કોઈની જોડે અથડામણમાં ના આવે એને ભગવાનની ભાષામાં ઉપવાસ કયો. બરાબર છે. શરીરને ઉપવાસ રાખવાનું ભગવાન મહાવીર સ્વામીએ નથી ભલે કીધું હોય, પણ એ એમનો ઉદય કર્મ હતો, કર્મનો. હા. અને કષાયોને ઉપવાસી રાખવા. કષાયો સાંભળો છો ને મહાત્મા? હા. કષાય એટલે ક્રોધ માન માયા લોભ. કષાયો એટલે બોલો ભાઈ. લાલચંદ સમીર સમીર સમીર. તો બોલ્યા ને ક્રોધ માન મારા અંદરની લાલચ બધી કસાયો. કષાય એટલે કે જેના વગર તને જીવનમાં સુખ આવે નહીં. અત્યારે તું સુખી શાના આધારે છે? લોભના આધારે. અત્યારે તું સુખી શાના આધારે? માનના આધારે. જેના વગર તને જીવનમાં સુખ આવે નહીં, જીવવું ના ગમે, એ કશાયના કારસ્તાન છે. આ એકલો એકલો નથી ગાતા ઘણા? નિવેડો લાવી બધા તમારી જોડે ગાવા લાગ્યા. અને ગાતો હોય ક્યાં? બાથરૂમમાં. અને પાછો કે ક્યાં મૂકું, ક્યાં પોક? જંગલ જઈ જંગલ જઈ. તારી અંદર જ જંગલ છે લા, એકઈ વસ્તુ ઉગતી નથી. જીવ માત્ર સુખને ખોડે છે. તો જીવ માત્ર સુખને ખોળે છે. એ વાત બે રીતે છે. તું ટેમ્પરરી સુખને ખોળે છે કે પરમેનન્ટ સુખને ખોળે છે? પરમેનન્ટ હવે કષાયો કેવા છે? ટેમ્પર. તો કે કષાય શુદ્ધાત્મા થયા, આત્મા થયા આપણે. ક્ષાયક સંકિત પ્રાપ્ત થયું અપવાદ રૂપે. અપવાદ રૂપે. કુંથુનાથ સ્વામી 17માં તીર્થંકર. આ હાથમાં રાખું દશરથને કે તમારી મરજી છે. 17માં તીર્થંકર કુંથુનાથ સ્વામી અહીંયા વિચરતા હતા આપણા ભારતમાં. એ ટાઈમ બહુ સરસ, કુંથુનાથ સ્વામી વખતનો ટાઈમ. અને એ સમયે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી પરમાત્માનો જન્મ થયો. જન્મ કલ્યાણક, ચ્યવન કલ્યાણક નહીં, જન્મ જ થઈ ગયેલો. જોયું, કારણ કે કેવળ જ્ઞાન ને, તીર્થંકર ભગવંતોને કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનમાં અતિ ભવ્ય જીવો ઝળકે. તીર્થંકર ભગવાનનો જન્મ થયો ને અહીંયા કેવળ જ્ઞાનમાં પ્રકાશ થયો, ઝળક્યા. ઓહો! અને આખી લિંક કુંથુનાથ સ્વામીને દેખાઈ. અને કુંથુનાથ સ્વામીએ કહ્યું અતિ 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 સરળ મોક્ષ માર્ગ પંચમ આરામાં ખુલ્લો થવાનો છે, જે અસંયતિ પૂજા. અસંયતિ. આ કેવું કુંથુનાથ સ્વામીનું, આ કેવું સિમંદર સ્વામીનો જન્મ થયો, આ બોલવું, આ આખી વાત બતાવવી. આપણને આ શુદ્ધાત્મા દાદા ભગવાન થકી અસંયતિ પૂજા. કોઈ ગ્રહણ નહીં, કઈ ત્યાગ નહીં, કોઈ નિયમ નહીં, સંસારી વેશમાં સંસારમાં રહેતા, જે જનક વિદેહીને હતું. જનક વિદેહી એ મહેલમાં રહેતા હતા. અને પહેલા તીર્થંકરના પુત્ર ભરત રાજા, એને આ જ્ઞાન હતું, અક્રમ. વૃષભ દેવે ભરતને આ અક્રમ દીધેલ જો, અડકે નહીં રાજપાટ આરસા મહેલ જો. પુણ્ય હોય કાચું તેને જ્ઞાની ઓળખાય નહીં, જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાટ સંકોરાય નહીં. વૃષભદેવ ભગવાને ભરતને આક્રમ દીધેલ જો.
હવે આપણને શુદ્ધાત્મા પ્રાપ્ત થયો, આપણે કાયમ માટે અનંત સુખવાળા થઈ ગયા. સંસારના એક પણ દુઃખોથી આપણને અસર થાય નહીં એવી દશામાં બેસાડ્યા. પણ કેમ એ દશાનો અનુભવ થતો નથી? તો કે એની કારણ કે હજી સંસારમાં જીવતા જે ભૂલો થાય છે એ ભૂલો કરવી ગમે છે. મા બાપને દુઃખ આપવું એ ભૂલ કહેવાય કે મા બાપને સુધારો છો? ભૂલ કહેવાય. મા બાપ થયા હોય 75 વર્ષના, 70 વર્ષના, 80 વર્ષના. હવે એમને કહીએ કે તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કરો. થાય કે ના થાય? તમે આમ કરો, હવે આમ ના ચાલે, આવું કરો, આમ ના ચાલે. કહેવામાં વાંધો નથી, પણ મા બાપને તમે કહેવા પાછળનો તમારો આશય મા બાપને સુધારવાનો છે. ગમે તે મા બાપને દુઃખ થાય તો વાંધો નહીં, પણ સુધરી જાઓ. તો એ ભૂલ કહેવાય કે તમારી દીકરા તરીકેની ફરજ કહેવાય? બોલો ને. ભૂલ ભૂલ કહેવાય. કેટલી મોટી ભૂલ.